जय श्री कृष्ण विद्यार्थी मित्रों। चलो आज આપણે ધોરણ 5 ના ગણિતમાં સ્વાધ્યાય 10 10મો અને 100મો ભાગ તેના વિશે આપણે આજે આગળ અભ્યાસ કરીએ। આપણે આજે સરવાળા કરો પણ કેવા તો કે દશાંશ સંખ્યાના સરવાળા અહીંયા આપેલા છે। સરવાળા એટલે તો આપણને ખબર જ છે કે આપણે સંખ્યામાં ઉમેરો કરવાનો છે, બરોબર। પણ અહીં દશાંશ સંખ્યાના સરવાળા છે તો અહીંયા પહેલા તમે જુઓ કે 0.6 વત્તા 0.2 આપેલા છે। તો તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે જ્યારે તમારે આવા દશાંશ સંખ્યાના સરવાળા આવે ત્યારે તમારે પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવી અને સંખ્યાને ગોઠવવાની। હવે અહીંયા જુઓ તમે કે 0. આ તો એકદમ સહેલું છે કે 0.6 વત્તા 0.2 આ પોઈન્ટની નીચે એકદમ પોઈન્ટ આવવું જોઈએ એ રીતે આપણે ગોઠવવાનું। પછી તો સરવાળો આપણા માટે એકદમ સરળ છે કે 6 ને 2 8, પછી પોઈન્ટનું પોઈન્ટ અને 0 આ થઈ ગયો આપણો સરવાળો। બીજો જોઈએ તો કે 0.7 વત્તા શું છે તો કે 0.9 સરવાળો કરવાનો કે 7 અને 9 નો સરવાળો કરવાનો કે 16 નો છગડો અને વધી ચડશે અહીંયા, પછી આ પોઈન્ટનો પોઈન્ટ અને અહીંયા 1 એટલે 1.6। પછી તો કે 1.4 વત્તા જો પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવવાનું અને પોઈન્ટની આજુબાજુમાં જે સંખ્યાઓ છે એને એમ નામ જ રાખવાની છે સરવાળો। 8 ને 4 12 નો બગડો અહીંયા વધી ચડશે 1 પોઈન્ટનું પોઈન્ટ મૂકી દેવાનું અને 1 ને 1 2 એટલે કે 2.2। ચોથો દાખલો જોઈએ તો કે 0.9 વત્તા કેટલા આપેલા છે તો કે 15.6। અહીંયા સુધી હતું તો બધી જગ્યાએ પોઈન્ટ પછી એક અંક જ આવતો હતો અને આગળ પણ એક જ અંક આવતો હતો એટલે આપણને એકદમ ગોઠવવામાં સરળ હતું। હવે અહીંયા ખાસ શીખવાનું છે, હું કહેતી હતી એ કે પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવવાનું છે, સંખ્યાને પણ એ રીતે આપણે ગોઠવવાની છે। તો અહીંયા તમે જુઓ કે 15.6 આપેલા છે તો એને કે આ રીતે આમ ગોઠવી આ પોઈન્ટ અને 6 આ રીતે આપણે ન લખાય। મેં કીધું એમ કે પોઈન્ટની નીચે જ તમારે પોઈન્ટ આપવું જોઈએ। જો ન આવડે તો પહેલા પોઈન્ટ લઈ લેવાય। પોઈન્ટની નીચે શું કરવાનું તો એક્ઝેક્ટ પોઈન્ટની નીચે પોઈન્ટ લેવાનું। પછી તો કે પોઈન્ટની બાજુમાં કઈ કઈ સંખ્યાઓ આવેલી છે તો કે ડાબી બાજુ 5 અને જમણી બાજુ 6 આવેલા છે। પાંચમી બાજુમાં શું આવેલું છે તો કે 1। આ રીતે સંખ્યા ધીરે ધીરે ગોઠવવાની એટલે તમારે ભૂલ પડે નહીં। હવે જો સરવાળો કરવામાં ભૂલ ન પડે એટલે તમે અહીંયા પણ 1 ની ઉપર શૂન્ય મૂકી દેવાય, બરોબર। ફરી વખત કે જ્યારે તમારે આવી સંખ્યાઓ આવશે ત્યારે તમારે મુશ્કેલી ન પડે એટલા માટે ઉપરની સંખ્યા તો તમે સરસ રીતે એમના મૂકી શકો, પણ નીચે બીજી સંખ્યા મૂકવાની આવે ત્યારે શું કરવાનું પહેલા પોઈન્ટની નીચે એક્ઝેક્ટ પોઈન્ટ મૂકવાનું, પછી રકમમાં જોવાનું કે પોઈન્ટની બાજુમાં કઈ કઈ સંખ્યાઓ આવેલી છે એને એ જ રીતે મૂકવાની અને એની આગળ પાછળ કઈ કઈ સંખ્યાઓ છે એ રીતે મૂકવાની અને પછી જ્યાં ખાલી સ્થાન પડે છે ત્યાં આપણે શૂન્ય મૂકી દેવાનું, આપણે ભૂલ પડે નહીં એટલા માટે। હવે આપણે અહીંયા સરવાળો કરવાનો કે 9 અને 6 કેટલા થશે તો કે 15 નો પાંચડો અને વધી ચડે 1। પાછું અહીંયા પોઈન્ટનો તો પોઈન્ટ મૂકી જ દેવાનું છે, બરોબર। હવે શું કરવાનું તો અહીંયા સરવાળો 0 1 અને 5 નો તો કે 5 ને 1 6 થશે અને 0 ને 1 નો કેટલો જવાબ આવે તો કે 16.5 જવાબ આવશે। આગળ 5મો દાખલો જોઈએ તો કે 5.34, બરોબર। હવે મેં તમને કીધું એમ કે જ્યારે તમારે સંખ્યાઓ આડી અવળી હવે તમે અહીંયા ગોઠવો તો આ રીતે ઘણા આમ ગોઠવી દે, બરોબર। એવી રીતે નહીં ગોઠવાનું, શું કરવાનું તો કે પોઈન્ટની નીચે પોઈન્ટ, પોઈન્ટની આજુબાજુ 3.9 તો કે અહીંયા મારે ખાલી સ્થાન પડે છે એટલે હું અહીંયા શૂન્ય મૂકી દઈશ, આપણે ગણતરી ઈઝી પડે એટલા માટે। હવે 4 અને 0 નો શું કરવાનો તો કે સરવાળો કરવાનો એટલે અહીંયા 4 લખીશું। 3 અને 9 નો સરવાળો કરવાનો તો કે શું થાય 12 નો બગડો વધી ચડે 1। પછી તો કે 5 ને 1 6 બધા પોઈન્ટનું પોઈન્ટ મૂકવાનું ભૂલવાનું નહીં। 5 ને 6 ને 3 9 કેટલો આવ્યો કે 9.24। ત્યારબાદ આગળ જોઈએ તો કે 14.08 પ્લસ પોઈન્ટ પેલા મૂકી દો, પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દો। પછી તો કે અહીંયા 7 છે અને અહીંયા તો કે 5 અને 8 આવેલા। અહીંયા શું કર્યું ખાલી
વધી ચડશે તરત બાજુના સ્થાન ઉપર જ વધી ચડાવવાની જો અહીંયા પોઈન્ટ ની આગળ અહીંયા ચડાવી દેતા નહીં 8 ને 8 16 નો છગડો અને વધી ચડી અહીંયા તો કે 5 ને 1 6 પોઈન્ટ નો પોઈન્ટ 7 અને 4 નો સરવાળો કરવાનો તો કે 11 અને વધી ચડે 1 1 ને 1 2 કેટલો આવ્યો તો કે 21.66 આગળ જોઈએ તો અહીંયા જો હવે જ શીખવાનું છે કે 3 આવ્યા તમને એમ થાય કે આમાં પોઈન્ટ છે ને પોઈન્ટ ની નીચે પોઈન્ટ કેમ ગોઠવવું કઈ જ વાંધો નહીં અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યાઓ છે બે સંખ્યાઓ છે કેટલી સંખ્યાઓ છે બે સંખ્યાઓ એટલે આપણે 3 ની બાજુમાં પોઈન્ટ મૂકી આપણે બે શૂન્ય લખી નાખ્યું બરોબર હવે તો કે પ્લસ 1.20 પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવી ગયો શૂન્ય નો શૂન્ય બે પોઈન્ટ નો પોઈન્ટ 3 ને 1 4 છેલ્લું જોઈએ તો કે 15.4 પ્લસ પોઈન્ટ ની નીચે પોઈન્ટ ગોઠવી પોઈન્ટ ની આજુબાજુ જે સંખ્યાઓ છે એટલે કે અહીંયા 7 5 2 હવે તમારે અહીંયા ખાલી સ્થાન પડ્યું તો કે શૂન્ય આ બે ની ઉપર અહીંયા ખાલી સ્થાન પડ્યું તો કે શૂન્ય હવે સરવાળો કરી લેવાનો કે 0 અને 2 એટલે 2 4 અને 5 નો તો કે 9 પોઈન્ટ નું પોઈન્ટ 5 અને 7 નો સરવાળો કરવાનો તો કે 12 નો બગડો અને વધી ચડે 1 1 ને 1 2 એટલે કે 22.92 આગળ પાછા આપણે સરવાળા હજુ વધુ અભ્યાસ કરીએ તો કે અહીંયા 3.05 આપેલા છે આપણને તો પહેલી સંખ્યા તો આપણે સરસ રીતે એવી જ રીતે મૂકી દેવાની છે બીજી સંખ્યામાં મેં શું કીધું મૂકવાનું તો કે સૌથી પહેલા પોઈન્ટ ની નીચે પોઈન્ટ ની આજુબાજુ જે સંખ્યાઓ છે ને એને પહેલા તમારે લઈ લેવાની અને અહીંયા જો હજુ બાકી રહી જાય છે તો અહીંયા 4 આગળ છે એટલે કે 45.9 ગોઠવાઈ ગયા અહીંયા ખાલી સ્થાન પડ્યું એટલે શૂન્ય અહીંયા ખાલી સ્થાન પડ્યું એટલે શૂન્ય હવે આપણે સરવાળો કરવાનો તો કે 5 9 પોઈન્ટ 5 ને 3 8 4 શું આવ્યું તો કે 48.95 પછી જોઈએ તો કે 18.8 પ્લસ શું કરવાનું પોઈન્ટ નો પોઈન્ટ અહીંયા 9 છે અહીંયા પાછા બે જગ્યાએ 9 અહીંયા ખાલી સ્થાન અને અહીંયા ખાલી સ્થાન તો કે 9 8 દુ 16 ને 17 નો સાતડો અહીંયા વધી 1 9 દુ 18 નો આઠડો અહીંયા વધી 1 2 આ પોઈન્ટ નો પોઈન્ટ મૂકવાનું ભૂલવાનું નથી આગળ જોઈએ દાખલો તો કે 3.05 વત્તા શું છે તો કે પોઈન્ટ એની આગળ શૂન્ય અને અહીંયા 9 ખાલી સ્થાન તો કે શૂન્ય 5 9.3 કેટલા આવ્યા 3.95 0.85 પ્લસ કેટલા છે તો કે 4.98 પોઈન્ટ ની નીચે પોઈન્ટ અહીંયા 4 ને અહીંયા 8 ને 4 12 ને 1 13 નો તગડો અહીંયા વધી 1 8 ને 1 9 એટલે કે 9 9 18 નો આઠડો વધી 1 4 ને 1 5 અને પોઈન્ટ નું પોઈન્ટ મૂકવાનું ભૂલવાનું નહીં પાછો અહીંયા જોઈએ તો કે અહીંયા 12 આપેલા છે પોઈન્ટ પછી કેટલા અંક આપેલા છે તો કે 2 અંક આપેલા છે તો આપણે અહીંયા પોઈન્ટ મૂકી બે શૂન્ય મૂકવાના પ્લસ શું છે તો કે 2.75 પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂકવાના 2 અને 75 પછી અહીંયા તો 75 ના 75 કારણ કે ઉપર બે જગ્યાએ શૂન્ય છે સરવાળામાં અને 2 ને 2 4 અને અહીંયા 1 અહીંયા ખાલી સ્થાન પર અહીંયા શૂન્ય મૂકી દેવાય આગળ જોઈએ તો કે 27.4 વત્તા શું છે 21.95 તો કે 21.95 ખાલી શૂન્ય 5 13 નો તગડો અને પોઈન્ટ નો પોઈન્ટ વધી 1 13 નો તગડો અને વધી 1 અને પોઈન્ટ નો પોઈન્ટ 7 ને 1 8 ને 1 9 અને 2 ને 2 4 49.35 15મો દાખલો જોઈએ તો કે 400.1 અહીંયા કેટલા છે તો કે 47.14 હવે જો પોઈન્ટ ની નીચે પોઈન્ટ ની આજુબાજુ જે સંખ્યાઓ છે એને એ રીતે તો કે 1 અને 1 ની બાજુમાં શું છે 4 અહીંયા ખાલી સ્થાન પડ્યું હવે 7 ની બાજુમાં 4 ભૂલી નથી જવાના આપણે
એટલે કે 47.14 ગોઠવાઈ ગયા. પોઈન્ટની નીચે પોઈન્ટ આવ્યું. આ 4 ની નીચે અહીંયા ખાલી સ્થાન પડ્યું એટલે પ્લસ ની નિશાની ભૂલવાની નહીં. સરવાળો કરવાનો. 4 1 ને 1 2 પોઈન્ટનું પોઈન્ટ 7 4 4 કેટલો આવ્યો 447.24. છેલ્લો દાખલો જોઈએ આપણે તો કે 8.2 પ્લસ 5.34. અહીંયા ખાલી સ્થાન પડ્યું 4 3 ને 2 5 પોઈન્ટનું પોઈન્ટ 8 ને 4 12 ને 1 13 એટલે કે 13.54. ચલો દશાંશ સંખ્યાની આપણે હવે બાદબાકી કરતા શીખીએ. સરવાળા શીખ્યા એવી જ રીતે આપણે બાદબાકી છે, કાંઈ નવું છે નહીં. બરાબર, ચલો અહીંયા જોઈએ તો કે 0.7 માઈનસ એટલે કે બાદબાકીની નિશાની કરવાની 0.3. હવે જ્યારે સરવાળો હોય કે બાદબાકી હોય આપણે જે રીત શીખા ગોઠવવાની એ રીત તો એને એ છે કે પોઈન્ટની નીચે એકદમ પોઈન્ટ આવવું જોઈએ અને 0.3. બાદબાકી તો આપણને સહેલી જ છે. 7 માંથી 3 જાય તો કેટલા વધે 4. પોઈન્ટનું પોઈન્ટ શૂન્યનું શૂન્ય 0.4. બીજો દાખલો જોઈએ તો કે 1.8 બાદબાકીની નિશાની પોઈન્ટની નીચે પોઈન્ટ અને 0 અને 3 તો કે 8 માંથી 3 જાય શું વધે 5. પોઈન્ટનું પોઈન્ટ અને 1 માંથી શૂન્ય જાય તો આપણે 1 વધે એટલે. આગળ જોઈએ તો કે 3.9 બાદબાકીની નિશાની પોઈન્ટનું પોઈન્ટ અને 1.4. 9 માંથી 4 જાય તો કેટલા વધશે 5 વધશે. પોઈન્ટનું પોઈન્ટ 3 માંથી 1 જાય તો 2 એટલે કે 2.5 આવે. ચલો આગળ તો કે 4.3 માઈનસ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દેવાનું. પોઈન્ટની બાજુમાં 2 અને અહીંયા 9 ની બાજુમાં તો કે 2. અહીંયા આ ખાલી સ્થાન પડે છે. ખાલી સ્થાન પડે અહીંયા યાદ રાખવાનું, શૂન્ય મૂકવાનું. બરોબર, નહીતર હવે બાદબાકીમાં તકલીફ પડશે. સરવાળો હતો ત્યારે કંઈ વાંધો નહોતો આવતો, પણ બાદબાકીમાં એટલે જ સરવાળામાં તમને ખાલી સ્થાન પડે અહીંયા શૂન્ય ફરજિયાત મૂકતી. કેમ? કારણ કે તમને ટેવ પડે બાદબાકી જ્યારે આવશે ત્યારે ફરજિયાત તમારે શૂન્ય મૂકવું પડશે. જો અહીંયા તમે આ શૂન્ય ન મૂકો તો 2 ને કેમાંથી બાદ કરશો વિચારો જોઈ. બરોબર, એટલા માટે આપણે અહીંયા શૂન્ય મુકાય. હવે શૂન્યમાંથી 2 ન જાય, બરોબર, ના જાય ને એટલે આપણે આગળથી દસકો લેવાતા. એટલા માટે આપણે શૂન્ય ખાલી સ્થાન પડશે ત્યાં આપણે શૂન્ય મૂકીશું. ચલો હવે બાદબાકી કરીએ તો ખબર જ છે કે શૂન્યમાંથી નથી જતું. શું કરશું તો અહીંયા દસકો લેશું. અહીંયા કેટલા વધે 2. અહીંયા 10. 10 માંથી 2 જાય તો 8 વધશે. બરોબર, અને 2 માંથી 9 જાય કે ન જાય? ન જાય. શું કરવાનું તો અહીંયા દસકો લેવાનો છે. 4 ની ઉપર કેટલા થઈ જાય 3 અને અહીંયા કેટલા આવશે 1 મૂકી દે એટલે 12 થઈ જાય. બરોબર, હવે 12 માંથી આપણે 9 બાદ કરવાના છે તો કેટલા વધશે? ચલો છે વિચારો છે. 3 વધશે. કેટલા વધશે 3. પછી અહીંયા પોઈન્ટનો પોઈન્ટ આવે. 3 માંથી 2 જાય તો 1 વધે એટલે 1.38. આગળ જોઈએ તો કે 3. બરોબર, પોઈન્ટ તો છે ને પોઈન્ટની નીચે પોઈન્ટ કેમ મૂકવું? આગળ સેમ આવો દાખલો હતો પણ સરવાળાનો હતો. અહીંયા તો બાદબાકીનો આવ્યો. શું કરવાનું? જ્યારે પોઈન્ટ નો આપેલું હોય તો બાજુમાં જે સંખ્યા આપેલી છે એમાં કેટલા પોઈન્ટ પછી અંક છે તો કે પોઈન્ટ પછી 2 અંક આવેલા છે. બરોબર, તો આપણે અહીંયા 3 પાસે પોઈન્ટ મૂકી અને 2 શૂન્ય આપણે લગાવી દઈએ. હવે તો કે 1.89 આપણને ગોઠવવામાં પણ સરળ પડે. શું કરવાનું છે? સરવાળો. બાદબાકી તો નિશાની ફરજિયાત મૂકવાની છે, નહીતર સરવાળો મૂકીને દાખલો ખોટો પડે. હવે તો કે 9 માંથી શૂન્ય જાય નહીં જાય. શું કરીએ છીએ આપણે 10 કો લેતા આપણે શીખેલા છીએ. બરોબર, તો કે 3 ની ઉપર 2, અહીંયા 9 અને અહીંયા 10. જ્યાં જરૂર છે ત્યાં 10 આવવા જોઈએ. વચ્ચેના જેટલા શૂન્ય આવે ત્યાં આપણે 9 મુકાય. આપણે જરૂર છેલ્લે 10 કે હતી શૂન્ય ઉપર. બરોબર, એટલે ત્યાં 10 અને વચ્ચેના જેટલા શૂન્ય હોય. અહીંયા તો એક જ છે ને, તો ગમે એટલા શૂન્ય હોય તો વચ્ચે 9 આવે ને જ્યાં જરૂર હતી ત્યાં આપણે 10 મૂકવાના આવે.
10 માંથી 9 જાય તો 1 વધશે, 9 માંથી 8 જાય તો તોય 1 વધશે, પોઈન્ટ નો પોઈન્ટ, અને 2 માંથી 1 જાય તો પણ 1 વધે. વાહ, 1.11. છઠ્ઠો દાખલો તો કે 15.4 બાદબાકીની નિશાની 8.78. પોઈન્ટની નીચે પોઈન્ટની આજુબાજુ 8, 7 અને 7 ની બાજુમાં 8. ખાલી સ્થાન ક્યાંય દેખાય છે તમને? જોવો જોઈએ ક્યાં છે તો કે અહીંયા ખાલી સ્થાન પડે છે. 8 ની ઉપર કંઈ અંક નથી. બીજે ક્યાં છે કે નથી? તો કે અહીંયા મારે ખાલી સ્થાન પડે છે. બરોબર. ચલો હવે 10 કો તો કે અહીંયા બરોબર. અહીંયા શું આવશે? 10. અહીંયા 3. 10 માંથી 8 જાય તો કેટલા વધે? 2 વધશે. પાછો અહીં 3 માંથી 7 જાય નહીં જાય. શું કરશું? અહીંયા 4 અને અહીંયા 10 કો. હવે 10 આપણે અહીંયા 13 થયા. 13 માંથી આપણે 7 બાદ કરવાના છે. કેટલા વધશે? ચલો કરો જોઈએ આંગળીના વેઢા દ્વારા. શરમાવાનું નથી. આંગળીના વેઢા દ્વારા બાદબાકી કરતા શીખી લેવાનું. ભૂલ ન પડે. બરોબર. હોશિયાર હોય તો કોઈ વાંધો નથી, છતાં પણ ઘણીવાર ભૂલ પડી જાય. એટલે આપણે બાદબાકી સરસ રીતે 13 વેઢામાંથી આપણે 7 વેઢા કાઢી નાખવાના. 6 વધશે. કેટલા વધશે? 6 વધશે. પોઈન્ટ નો પોઈન્ટ. 4 માંથી 8 જાય ને? કેટલા વધશે? નો જાય. બરાબર. ચલો એટલે અહીંયા 0 અને અહીંયા 14 થઈ જાય. બરાબર. 14 માંથી 8 જાય તો પણ કેટલા વધશે? તો કે 6.62. આગળનો દાખલો જોઈએ તો કે 14.08 બાદબાકીની નિશાની પોઈન્ટની નીચે પોઈન્ટની આજુબાજુમાં તો એક જ અંક આવેલા છે. 1 અને 4. ખાલી સ્થાન દેખાણા ને તો અહીંયા શું કરવાનું? આપણે 0 મૂકી દેવાનું. 0 છે અહીંયા 8 માંથી તો કે 8 જ વધે. 0 માંથી 4 નો જાય તો 10 કો લેવાનો, અને 10 માંથી 4 જાય તો 6 વધે. પોઈન્ટ નો પોઈન્ટ. 3 માંથી 1 જાય તો 2 અને 1 તો 12.68 આવ્યા. આગળ જોઈએ તો કે 5.34 માઈનસ કેટલા છે તો 4.3. 4.3 અહીંયા ખાલી સ્થાન આવ્યું. 4 3 માં 3 જાય તો 0, 5 માંથી 4 જાય તો 1 અને પોઈન્ટ નો પોઈન્ટ 1.04. ચલો હવે આગળ આપણે થોડા વધારે અઘરા દાખલા જોઈએ બાદબાકીના. બરાબર. ચલો પહેલું છે અહીંયા કે 12 માંથી આપણે બાદ કરવાના છે. તો હમણાં આપણે આગળ દાખલો શીખ્યા એવી જ રીતે કે 12 માંથી બાદ કરવાના છે, પણ અહીંયા પોઈન્ટ તો આપેલું નથી. તો શું કરવાનું? તો કે બાજુની રકમ તમારે જોવાની. બાજુની રકમમાં પોઈન્ટ આપેલું છે તો કે હા, પોઈન્ટ પછી કેટલા અંક આપેલા છે કે જમણી બાજુ. બરાબર. પોઈન્ટ પછી એટલે કે જમણી બાજુ તમને કેટલા અંક આપેલા છે તો કે 2 અંક આપેલા છે. બરોબર. તો અહીંયા 12 પાસે પોઈન્ટ મૂકી આપણે 2 અંક મુકાય. હવે તો કે બાદબાકી કરવાની 1.25. હવે બાદબાકી તો કે 0 માંથી 5 જાય નહીં જાય. 10 તો અહીંયા 1 9 10. 10 માંથી 5 જાય તો 5. 9 માંથી 2 જાય તો 7. પોઈન્ટ નો પોઈન્ટ. 1 માંથી 1 જાય તો 0 અને અહીંયા ખાલી સ્થાન હતું એટલે 1. ઓકે. આગળ જોઈએ કે 27.4 માઈનસ 21.95. પોઈન્ટની નીચે પોઈન્ટ 21 અને 95 ખાલી સ્થાન 0. 0 માંથી 5 નહીં જાય. શું કરવાનું? તો કે 10 કો. 10 માંથી 5 જાય તો 5. 3 માંથી 9 નો જાય તો કે 10 કો લઈશું અહીંયા 13. બરોબર. તો કે હવે તમારે 13 માંથી 9 બાદ કરો એટલે કે કેટલા વધશે? 4. પોઈન્ટ નો પોઈન્ટ. 6 માંથી 1 જાય તો 5 ને 2 માંથી 2 જાય તો 0. 8.2 બાદબાકીની નિશાની પોઈન્ટની નીચે પોઈન્ટ. અહીંયા 5 છે, અહીંયા 3 અને 4 અહીંયા ખાલી સ્થાન પડ્યું. 10 કો લેવો પડશે તો અહીંયા 10 અહીંયા 1
1 માંથી 3 જાય તો કે અહીંયા 10 કો અહીંયા 7 અને અહીંયા 11 થઈ જશે. હવે તમારે 11 માંથી 3 બાદ કરવા. કેટલા વધશે? કેટલા વધ્યા? 8. બરોબર? 8. 7 માંથી 5 જાય તો 2. છેલ્લે 12મો દાખલો તો કે 91.41 માઈનસ કેટલા આપ્યા છે? તો કે 19.56. બે બાજુ સરખું છે. જો અહીંયા પોઈન્ટ ની આગળ પાછળ બે સંખ્યા ને અહીંયા બે સંખ્યા, એટલે આપણને કોઈ તકલીફ પડતી નથી. એટલે આપણે સીધું પોઈન્ટ ની નીચે જ પોઈન્ટ આવી જાય છે. બરોબર? હવે 1 માંથી 6 જાય તો કે નો જાય તો શું કરવાનું? અહીંયા 11 થશે, અહીંયા 3. 11 માંથી 6 જાય તો 5. 3 માંથી 5 નહીં જાય, અહીંયા 0. અહીંયા 13 થઈ જાય. કેટલા વધશે? તો કે 8. 0 માંથી 9 નો જાય તો કે અહીંયા 8, અહીંયા 10. અહીંયા પોઈન્ટ નો પોઈન્ટ અને 10 માંથી 9 જાય તો 1. 8 માંથી 1 જાય તો 7. 71.85. 13મો દાખલો જોઈએ તો કે 302.6 માઈનસ 86.55. હવે તમારે પોઈન્ટ ની નીચે પેલા પોઈન્ટ ગોઠવી દેવાય. જ્યારે પોઈન્ટ આ ટોળું અહીંયા સંખ્યા 3 છે, અહીંયા 1 છે, અહીંયા બે બાજુ બબે છે, તો શું કરે? તો કે પોઈન્ટ ની નીચે પોઈન્ટ જો ન આવડે તો પહેલેથી ભલે સરખી સંખ્યા હોય તો ભલે ન હોય તો ભલે પોઈન્ટ ની પેલી સંખ્યા ગોઠવી અને પોઈન્ટ ની નીચે પોઈન્ટ ગોઠવી દેવાનું. એની આજુબાજુમાં જે સંખ્યા હોય ને એ જ લેવાની. 6 અને 9 તો કે અહીંયા 6 અને અહીંયા 9. 9 ની બાજુમાં 5 અને અહીંયા 8. આ 3 ની નીચે કોઈ એવી નહીં સંખ્યા તો શું કરવાનું? શૂન્ય મૂકવાનું. આ 5 ની ઉપર કઈ ન આવ્યું તો શું મૂકવાનું? શૂન્ય મૂકવાનું. હવે બાદબાકી કરવાની. 0 માંથી 5 નો જાય તો કે 10, અહીંયા 5. 10 માંથી 5 જાય તો 5. 5 માંથી 9 જાય કેટલા વધશે? જાય નો જાય. શું કરશું? 10 કો એટલે કે અહીંયા 1, અહીંયા 15. હવે 15 માંથી 9 બાદ કરો છે કેટલા વધે? બોલો છે કોણ કહે? બરાબર 6 વધે. કેટલા વધે? 6. પોઈન્ટ નો પોઈન્ટ. 1 માંથી 6 જાય નહીં જાય. શું કરશું? 10 કો તો અહીંયા તો શૂન્ય, અહીંયા 10 કો છે જ નહીં. કઈ હોય તમને આપે ને તો ક્યાં જવાનું? આગળ જવાનું. અહીંયા 2 વધે, અહીંયા 9 અને અહીંયા 11 થઈ જાય. કારણ કે 1 તો હતો જ. બરાબર? 10 ને 1 11 થઈ જાય. હવે 11 માંથી 6 જાય શું વધે? તો કે 5. 9 માંથી 8 જાય તો 1 અને 2 માંથી 0 તો કે 2. 215.65 6.06 માઈનસ પોઈન્ટ ની નીચે પોઈન્ટ, પોઈન્ટ ની આજુબાજુ 3 અને 9. અહીંયા ખાલી સ્થાન પડ્યું એટલે 0 તો કે 6. 10 કો 10, 1 પોઈન્ટ 2, 2.16. 280.09 માઈનસ પોઈન્ટ ની નીચે પોઈન્ટ કેટલા છે? તો કે 7 અને 8. પેલા 7, 8, 6. અહીંયા શું છે? તો કે 4. 2 ની નીચે ખાલી સ્થાન મળ્યું, શૂન્ય મૂકી દેવાનું. 9 માંથી 6 જાય તો 3. જે 10 કો લેવો પડશે ક્યાંથી? તો કે 8 પાયેથી. શું આવે? 7, 9, 10. 10 માંથી 8 જાય તો 2, પોઈન્ટ નું પોઈન્ટ. 9 માંથી 7 જાય તો 2, 7 માંથી 4 જાય 3 અને અહીંયા 2. 232.23. છેલ્લો દાખલો તો કે 12.05. બાદબાકીની નિશાની. પોઈન્ટ ની નીચે પોઈન્ટ ગોઠવવાનો. પોઈન્ટ ની આજુબાજુ શું છે? તો કે ડાબી બાજુ 3 ને જમણી બાજુ 9. 9 ની બાજુમાં 8. 3 ની આગળ કઈ આપેલું નથી એટલે કે ખાલી સ્થાન પડ્યું તો કે 0. 5 માંથી 8 જાય તો કે નો જાય. શું કરવાનું? 10 કો ક્યાંથી? તો કે 2 પાસેથી. અહીંયા 1 હોય તો અહીંયા શું આવશે? તો કે 9 અને અહીંયા 15 થઈ જાય. 15 માંથી 8 બાદ કરવાના. કેટલા વધે? તો કે 7. 9 માંથી 9 તો કે 0, પોઈન્ટ નો પોઈન્ટ. 1 માંથી 3 નો જાય તો કે અહીંયા 0 અને અહીંયા 11. કેટલા વધશે? 11 માંથી 3 બાદ કરવાના છે. કેટલા વધ્યા? તો કે 8.07. ચલો આપણે અત્યારે જે સરવાળા અને બાદબાકી શીખ્યા એના જેવા જ દાખલા તમારી મમ્મી, મોટી બેન કે મોટો ભાઈ હોય તો એને કહેવાનું કે આવી આપણને સંખ્યાઓ લખી દે.
અને આપણે એવા 10 દાખલા સરવાળાના 10 દાખલા બાદબાકીના કરી લેવાના એટલે જેથી કરીને આપણને આવડી જાય.